નમસ્કાર, મની મેનેજરમાં આપનું ઘણું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું વોલેટાઇલ માર્કેટમાં રોકાણકારે શું કરવું, વધતા વ્યાજદર માટે ડેટમાં રોકાણની કઈ રણનીતિ વાપરવી અને દર્શકોના સવાલ પણ આપણે લઈશું. જ્યારે આપણે માર્કેટમાં વોલેટાલિટી એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ, વ્યાજદરમાં વધારોનો પણ એક સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ. આ તમામ બાબતો છે જે રોકાણકારોને મૂંઝવણમાં મૂકતી હોય છે. તો માર્કેટમાં વોલેટાલિટીમાં શા માટે આવી છે? આવા માર્કેટમાં રોકાણકારે શું કરવું જોઈએ? વધતા વ્યાજદરમાં ડેટના રોકાણ કઈ રીતે કરવા જોઈએ? અને આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીના ફાઉન્ડર ઋષભ દેસાઈ. ઋષભ, તમારું ઘણું સ્વાગત છે આજના શોમાં. અને આ ક્વેશ્ચન બધાના માઇન્ડમાં છે કે અત્યારે જે વોલેટાઇલ સિચ્યુએશન છે, જે ઇન્ફ્લેશન રાઇઝિંગ સિચ્યુએશન છે, તો અમારા રોકાણ કઈ રીતે એડજસ્ટ કરવા, કઈ રીતનું રોકાણ કરવું જોઈએ? કારણ કે આ સિનારીઓ આપણે ઘણા વખતથી જોયો નથી. કારણ કે જ્યારે કોવિડ દરમિયાન તો આપણે લીલા લહેર હતા, કારણ કે માર્કેટ આપણને એક સારી એવી કમાણી કરી આપી હતી. પણ હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે કઈ રીતે આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટમાં જો ફેરબદલ કરવાની જરૂર હોય તો કરી દઈએ, જેથી આપણે આગળ જતાં આપણા રિટર્ન્સ આપણા માટે કામ કરે અને આપણે બહુ તકલીફ ન પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ, અત્યારે જે વોલેટાઇલ સિચ્યુએશન માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે એના રીઝન્સ શું છે? અને બંનેમાં જોઈ રહ્યા છે, ઇક્વિટી અને ડેટમાં, બંનેમાં કઈ રીતે અફેક્ટ કરી રહી છે આ વોલેટાલિટી? પ્રીતિ, તમારો ખૂબ ખૂબ આભાર મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. પહેલા તો દેર આર લોટ્સ ઓફ ફેક્ટર્સ. આ બહુ બધા ફેક્ટર્સ છે જે આ એકદમ સાથે આવીને ઇક્વિટી અને ડેટ માર્કેટ વોલેટાઇલ કરે છે. આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. પહેલા તો યુક્રેન અને જે રશિયાની જે હમણાં વોર ચાલી રહી છે એના કારણે જે બધું ત્યાંનું સપ્લાય છે, રાઈટ, એ સપ્લાય ડિસ્ટર્બ થઈ ગયું છે. એ લોકોને સૌથી વધારે બધું ખાણીપીણી, ઓઇલ એસેટ્રા એ લોકોના કન્ટ્રીમાં વધારે હવે જરૂરત છે. તો જે એક્સપોર્ટ જે કહીએ એ ત્યાં સાઈડથી થોડું ઓછું દેખાઈ રહ્યું છે. હવે આ યુક્રેન ને રશિયાના વોરના કારણે યુએસએ આપણે જે ઓઇલ, રશિયન ઓઇલ પર કહીએ એના પર બેન લગાડી દીધો. હવે આ બેન લગાડી દીધો એટલે શું થાય કે એ ઓઇલની સપ્લાય પણ ડિસ્ટર્બ થઈ જાય અને ઓઇલના ભાવ પણ વધવા માંડે. સો ઓઇલ પ્રાઇસીસ have also started to go up. હવે આપણે બીજી સાઈડ જોઈએ શું થાય છે કે ચાઇનામાં હમણાં રિસેન્ટલી લોકડાઉન થયા. એમાં આખું કન્ટ્રી નથી થયું પણ એમાં થોડો જગ્યાએ લોકડાઉન થયા કારણ કે ત્યાં કોવિડ કેસીસ બહુ વધી ગયા. હવે એમાં શું થયું કે જે માર્ચ મહિનાનું જે ડબલ ડિજિટ એ લોકોનું જે એક્સપોર્ટ ચાલતું હતું એ સિંગલ ડિજિટ એ ઓછું થઈ ગયું. એપ્રિલ મહિનામાં સિંગલ ડિજિટ આવી ગયું એટલે ત્યાંની સપ્લાય ચેઇન આખી ડિસ્ટર્બ થઈ ગઈ. સો ઓવરઓલ આ સપ્લાય ચેઇન જેવી રીતના ડિસ્ટર્બ થાય એટલે કમોડિટીના ભાવ ઓટોમેટિકલી વધવા માંડે. હવે આપણા જે ઇકોનોમીઝ છે હવે ખુલવા માંડ્યા છે એટલે હવે ડિમાન્ડ પણ થોડો વધવા માંડ્યો છે. હમણાં કરન્ટલી સપ્લાય સાઇડ ઇન્ફ્લેશન ચાલી રહ્યું છે પણ થોડો ડિમાન્ડ સાઇડથી પણ પિકઅપ થઈ રહ્યો છે. એટલે આ બધા કારણે ઇન્ફ્લેશન એકદમ હાઈ આવી ગયું. ઇન્ફ્લેશન હાઈ આવી ગયું એટલે બધા ગ્લોબલ ફેડરલ બેંક્સ ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શું કર્યું ટુ કર્બ, એ લોકો સપ્લાય સાઇડમાં પણ કઈ ફેરફાર ના કરી શકે. ધ ઓનલી વે they can curtail inflation is from the demand side. એટલે ગ્લોબલ લિક્વિડિટી એ લોકોએ ટાઈટ કરી નાખી. ઇન્ટરેસ્ટ રેટ જેવી રીતના ગ્લોબલ લિક્વિડિટી ને ઇન્ટરેસ્ટ રેટ જે વધાર્યા એમાં શું થયું કે જે એફઆઈઆઈ જે રિસ્કી એસેટ્સ, ઇક્વિટી એસેટ્સમાં ઇન્વેસ્ટ કરતા હતા એ લોકોએ ખેંચવાના સ્ટાર્ટ કરી નાખ્યા, સેલ કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું અને સેફર એસેટ ક્લાસ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ થઈ ગયું. એટલે આ બધા કોમ્બિનેશનથી ડેટ માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ વધી ગયા છે એટલે એક્ઝિસ્ટિંગ જે બોન્ડ છે એની વેલ્યુ ઘટવા માંડી ગઈ અને આ બધા સેન્ટિમેન્ટના કારણે જે એફઆઈઆઈ સેલ ઓફ પણ થઈ ગયું એના કારણે પણ ઇક્વિટી માર્કેટમાં હમણાં કરેક્શન આવી રહ્યું છે. So these are the few factors મારા હિસાબથી જે ઇક્વિટી અને ડેટ માર્કેટમાં વોલેટિલિટી હમણાં જોઈ રહ્યા છે. જી, એબ્સોલ્યુટલી તમે સાચી વાત કહી છે કે એ એક પરિબળ નથી પણ ઘણા બધા પરિબળો છે અને ઘણા બધા અમને ઇન્વેસ્ટરના મેસેજીસ આવતા હોય છે, ક્વેશ્ચન્સ આવતા હોય છે કે ભાઈ વોર તો ત્યાં ચાલી રહ્યું છે, અહીંયા આપણે કેમ આમ થાય છે? પણ આખું ગ્લોબલી વી આર કનેક્ટેડ અને એની અસર આપણા માર્કેટ્સ પર બી થાય છે. પણ વિઝિબલ્સ જ્યારે આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ પર થતી હોય છે ત્યારે ચિંતાનો એક વિષય ઇન્વેસ્ટર માટે બની જતો હોય છે. અને સાથે સાથે એક સવાલ બી આવતો હોય છે કે
ક્યાં સુધી આ વોલેટિલિટી ચાલશે? કારણ કે આપણને ખબર નથી કે ક્યાં સુધી આ વોલેટિલિટી ચાલશે. માર્કેટ છે, એનું બિહેવિયર છે, એને જ્યાં સુધી બિહેવ આવી રીતે કરવું હશે ત્યાં સુધી કરશે, જ્યાં સુધી સિચ્યુએશન કંટ્રોલમાં નથી આવતી, કે મે બી FIIs પરત ફરીને પાછું રોકાણ નથી શરૂ કરતા, જીઓપોલિટિકલ ટેન્શન્સ જ્યાં સુધી ઓછા નથી થતા, ઇન્ફ્લેશન જ્યાં સુધી કંટ્રોલમાં નથી આવતું. તો ઇટ્સ અ સાયકલ, અને એ આપણે સાયકલ હવે ફેસ કરવાની રહેશે જ. પણ તમને શું લાગે છે કે આ પેન હજી આપણે કેટલું જોઈ શકીશું, અને આ પેનમાં આપણે કઈ રીતે રિલીફ મેળવી શકીએ? જ્યાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં નહીં આવે, જ્યાં સુધી કમોડિટી પ્રાઇસ રિલેક્સ નહીં થાય, અને જ્યાં સુધી આ જે ઇન્ટરેસ્ટ રેટ હાઇક સાયકલ છે જ્યાં સુધી પીક આઉટ નહીં થાય, ત્યાં સુધી આ બધી વોલેટિલિટી રહેવાની છે. હવે પ્રિડિક્શન અને જે અમે બધું માર્કેટમાં ઇકોનોમિક્સને બધું વાંચીએ છીએ, એમાં એક અંદાજો મળે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ આર ગોઈંગ ટુ સ્ટે એલિવેટેડ, અને આ ઇન્ટરેસ્ટ રેટ હાઇક સાયકલ 2022 અને અર્લી 2023 સુધી તો ચાલવાની જ છે. એટલે એક્સપેક્ટ વોલેટિલિટી આમ 2022 સુધી તો તમે એક્સપેક્ટ કરી શકો કે પ્લસ માઇનસ 2022 સુધી કાંઈક ને કાંઈક પ્લસ માઇનસ વોલેટિલિટી રહેશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કઈ રીતે ઇન્ફ્લેશન આપણે બીટ કરવું જોઈએ? એઝ અ ઇન્વેસ્ટર કઈ રીતે હું ઇન્ફ્લેશનને બીટ કરી શકું, જેથી મારો જે લાઈફસ્ટાઈલ છે એ જે અત્યારે ચાલી રહી છે એવી રીતે હું આગળ ચલાવી શકું? જો હમણાં ઇન્ફ્લેશન 7.79, જે હેડલાઇન રિટેલ ઇન્ફ્લેશન જે આપણે કહીએ છીએ, એ 7.79%. અને તમે એકદમ સારા ક્વોલિટી ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ હાઈ ક્રેડિટ ક્વોલિટીના જોશો, એ 7.79 નથી આપી રહ્યું. એટલે fixed income is no way you can beat inflation. હવે the only way investors can beat inflation is through investing in equities. Equities એક માત્ર માધ્યમ છે કે તમે ઇન્વેસ્ટ કરી શકો, પણ આ ઇક્વિટીને લોંગ ટર્મ પ્રમાણે જોવું જોઈએ, ના કે શોર્ટ ટર્મ. સો મને કોઈ બીજું એવું એસેટ ક્લાસ નથી લાગતું અપાર્ટ ફ્રોમ ઇક્વિટી કે જે હેલ્પ કરી શકે ઇન્ફ્લેશન બીટ કરવા માટે. ઓફકોર્સ ઇક્વિટી સિવાય તો આપણે આગળ પણ ન ચાલી શકીએ. પણ તો પછી જો ઇક્વિટી ઇન્વેસ્ટરે શું ધ્યાનમાં રાખવાનું, શું ડૂઝ એન્ડ ડોન્ટ્સ ધ્યાનમાં રાખવા પડશે, કઈ રીતે પોતાની જાતને નેવિગેટ કરવી પડશે આટલી વોલેટાઇલ માર્કેટમાં, આટલી વોલેટાઇલ સિચ્યુએશનમાં? કારણ કે એક રિસ્ક એવું પણ રહેતું હોય છે કે એક ડર રહેતો હોય છે કે ભાઈ મારા પૈસા હું અત્યારે કરું છું તો ડૂબી તો નહીં જાય, કેપિટલ ઇન્ટેક્ટ તો રહેશે કે નહીં, એ પણ એક ડર રહેતો હોય છે સાથે સાથે. સો બેઝિકલી છે ને, ઇન્વેસ્ટર્સે પેનિક ના કરવું જોઈએ વોલેટાઇલ માર્કેટમાં. એઝ લોંગ એઝ કંપની રોબસ્ટ અર્નિંગ્સ આપે છે, ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે કન્ટ્રીની ઇકોનોમીની અને અંડરલાઇનિંગ કંપનીની, તો આ પ્રાઇસ કરેક્શનમાં બહુ ચિંતા કરવાની જરૂરત નથી. એક તમને એક ડેટા પોઈન્ટ આપું છું. અર્નિંગ્સ ઓફ 27 નિફ્ટી 50 સ્ટોક્સ હમણાં માર્ચ એન્ડમાં have grown by 21.38%. એટલે આમ જોવા જઈએ તો અર્નિંગ્સ આ Q4 ના જે 27 કંપનીઝના આવ્યા છે, ઇટ ઇઝ વેરી રોબસ્ટ. હમણાં જે ચાલી રહ્યું છે આ એક ટેમ્પરરી ફેઝ ચાલી રહ્યો છે, પ્રાઇસ અને વેલ્યુએશન કમ્પ્રેશન ચાલી રહ્યું છે. હમણાં મેં તમને જે પહેલા જે બધા ફેક્ટર્સના રીઝન્સ આપ્યા મેં, એ મેઇનલી આના કારણે આ માર્કેટ વોલેટાઇલ ચાલે છે. હમણાં પ્રાઇસ અને વેલ્યુએશન બેઉ બહુ રિઝનેબલ ને લુક્રેટિવ છે. આ ડીપને ઇન્વેસ્ટર્સ એ ઓપોર્ચ્યુનિટી રીતના જોવું જોઈએ ટુ અક્યુમ્યુલેટ મોર ઇન ઇક્વિટીઝ. હા, પણ એક વસ્તુ હું આપણા ગુજરાતીમાં બહુ સરસ કહાવત છે કે આપણા પગ એકલા જ ફેલાવા જ્યાં સુધી આપણી ચાદર હોય, આપણે વધારે પગ ફેલાવા જઈએ તો ચાદર ફાટી જાય. એટલે બી ઇન યોર બાઉન્ડ્રી, ડોન્ટ ગો ઓવરબોર્ડ. આ પેન 2022 સુધી પ્લસ માઇનસ રહેશે, એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપશે. SIP ઇન્વેસ્ટર્સ જે છે, મારા ફર્સ્ટ ઓફ ઓલ મારા હિસાબથી મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ રૂટ ટુ ઇન્વેસ્ટ ઇન ટુ ઇક્વિટી. જેને આમ બહુ સમજમાં ના આવતું હોય કે કઈ મ્યુચ્યુઅલ ફંડ લઉં કે લઉં, ઇન્ડેક્સ ફંડ જે એકદમ નવા ઇન્વેસ્ટર્સ હોય, નિફ્ટી 50 કે નિફ્ટી 500 હોય, ઇન્ડેક્સ ફંડથી સ્ટાર્ટ કરી શકે, ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સથી સ્ટાર્ટ કરી શકે. જે SIP ઇન્વેસ્ટર્સ હોય એને કન્ટિન્યુ રાખવું જોઈએ, કારણ કે SIP એવરેજ કરે ટોપ અને બોટમનું. એટલે SIPમાં સ્ટોપ ના કરાય. ઓન ધ કોન્ટ્રરી કંઈક ટોપઅપ કરી શકતા હોય તો ટોપઅપ કરો. અને લમસમ ઇન્વેસ્ટર્સ જે છે એ હમણાંથી થોડું સ્ટાઈગર કરવાનું સ્ટાર્ટ કરે 3 થી 6 મહિનાના ટાઈમ ફ્રેમ સુધી.
તો પેઇનમાં પણ ગેઇન થઈ શકે છે અને એ ગેઇન આપણે લેવાનો છે. એટલે આ પેઇનમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ તમારે ચાલુ રાખવાનું છે, એક સારા વેલ્યુએશનમાં આપણને એક સારા સ્ટોક્સ મળી રહેશે. તમે એસઆઈપી ચાલુ રાખશો તો એક એવરેજ આઉટનો તમને એક એડવાન્ટેજ મળશે. ને જે લમસમ ઇન્વેસ્ટર છે ઓફકોર્સ એમને સ્ટેગર્ડ મેનરમાં 3 થી 6 મહિનામાં ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, પણ તબક્કાવાર એન્ટર થવું જોઈએ. સાથે આપણી માર્કેટ તો આપણે જાણીએ છીએ કે એક ફ્લરિશિંગ માર્કેટ છે. જે રીતે આપણે રોબસ્ટ રિઝલ્ટ્સ જોયા છે 4th ક્વાર્ટરના, અને આગળ જતાં પણ આપણા જે ડોમેસ્ટિકલી આપણો સિનારીઓ એક સ્ટ્રોંગ છે કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ્સ. પણ આપણે અહીંયા બેઠા બેઠા એ ગ્લોબલ માર્કેટ્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકતા હોઈએ છીએ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે યુએસમાં પણ રેટ્સ વધી રહ્યા છે ને ત્યાં પણ એક રોકાણની તક મળી રહી છે. એક સારા વેલ્યુએશનમાં ત્યાં પણ આપણને સ્ટોક્સ મળી રહેતા હોય છે. પણ અત્યારે શું કરેક્ટ ટાઈમ છે ત્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટર થવા માટે? આ એકદમ કરેક્ટ ટાઈમ છે. મેં તમને પહેલા પણ કીધું હતું. ઓન ધ કોન્ટ્રી યુએસ માર્કેટ આપણા ઇન્ડિયન માર્કેટથી વધારે પડી ગયું છે. એટલે આમ જોવા જઈએ તો આપણું કન્ટ્રી ઇઝ ડુઈંગ મચ મોર બેટર ઇન ટર્મ્સ ઓફ માર્કેટ વાઇઝ. એ પણ યુએસ માર્કેટ બહુ જ મોટું છે. MSCI જે વર્લ્ડ ઇન્ડેક્સ છે એમાં મોર દેન 50% વેટ યુએસનો છે. એટલે તમે ઇમેજિન કરો કે કેટલી મોટી ઇકોનોમી છે. સો મારા હિસાબથી અગર રિસ્ક એપેટાઇટ હોય, તમારા ટાઈમ હોરાઇઝન હોય અને એસેટ એલોકેશન પરમિટ કરે તો નંબર 1 યુએસ માર્કેટમાં થોડું એનીવેર બિટવીન કે 10 to 20% એલોકેશન રાખવું જોઈએ. બીજું, હવે તમે પૂછો કે કયા ફંડમાં કરવું જોઈએ. મારા ખ્યાલથી સિમ્પલ રાખો કે જે S&P 500 ઇન્ડેક્સ ફંડ છે, નાસ્ડેક જે ટેકનોલોજી હેવી જે ઇન્ડેક્સ છે એમાં ઇન્વેસ્ટ કરો. અને આમાં બેનિફિટ એ છે કે તમને એક ગ્લોબલ ડાયવર્સિફિકેશન મળે છે અને ડોલર અપ્રિસિએશન પણ મળે છે તમને. ડોલર આ વર્ષે 6% રૂપીના અગેન્સ્ટ સ્ટ્રોંગ થયું છે. એટલે આપણે આમ કહી શકીએ આપણું રૂપી 6% ડેપ્રિસિએટ થયું છે. એટલે યુ ગેટ ગ્લોબલ ડાયવર્સિફિકેશન ઓફ જાયન્ટ કંપનીઝ અને તમને ડોલર અપ્રિસિએશન પણ સાથે સાથે મળી રહ્યું છે તમને. ઓકે, તો અત્યારે ગ્લોબલ માર્કેટ્સ અને ઓફકોર્સ યુએસ માર્કેટ્સમાં પણ તમે તમારો એક પોર્શન ઇન્વેસ્ટ કરી શકો છો. યુઝ્યુઅલી કેટલો રેશિયોમાં આપણે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? 10 થી 20%. 20% તમારો પોર્શન તમે ત્યાં ડાયવર્સિફાય કરી શકો છો. સાથે ઇક્વિટી માર્કેટની તો આપણે વાત કરી, પણ ડેટ ઇન્વેસ્ટરને શું કરવું જોઈએ? કારણ કે હવે શું જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ રાઇઝિંગ પર છે તો એક ડેટ માર્કેટ પર પણ એક આય રાખીને ત્યાં પણ એક ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. કેટલા રેશિયોમાં કરવું જોઈએ? અને ખાસ કરીને જે ફિક્સ્ડ ઇન્કમ જે લોકોને જોઈતી હોય છે, સિનિયર સિટીઝન હોય કે જેને રિક્વાયરમેન્ટ હોય, એ લોકોને તમે કઈ રીતની સલાહ આપશો? આ બહુ જ સરસ ક્વેશ્ચન છે. ઇક્વિટીમાં તો તમે ચલો લોંગ ટર્મ માટે તમે પૈસા રોકાણ કરી લો અને તમે ટિલ સમ એક્સટેન્ટ તમે પૈસા ભૂલી જાઓ. પણ ડેટમાં આવો કેસ નથી. ડેટમાં યુ નીડ મચ મોર મોનિટરિંગ અને કેરફુલ આય. તો મેં પહેલા પણ મેં કહ્યું હતું કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઇન્ડિયામાં વી આર ઇન ધી ઇન્ટરેસ્ટ રેટ હાઇક સાયકલ. એટલે જેમ ઇન્ટરેસ્ટ રેટ થાય ને તો જે એક્ઝિસ્ટિંગ એટલે જે ઇન્ટરેસ્ટ રેટ હાઇક થાય તો માર્કેટમાં નવા બોન્ડ્સ આવે હાયર કૂપન સાથે, બરાબર, હાયર ઇન્ટરેસ્ટ રેટ સાથે. તો જે એક્ઝિસ્ટિંગ જે બોન્ડ્સ હોય, એક્ઝિસ્ટિંગ જે લો ઇન્ટરેસ્ટ રેટ વાળા બોન્ડ હોય એના માર્કેટ એનું માર્ક ટુ માર્કેટ હિટ થાય, એની વેલ્યુ ઓછી થઈ જાય. એટલે આમાં ટિલ ધ ટાઈમ જ્યાં સુધી આ પીક નથી થતું તો ઇન્વેસ્ટર્સે થોડું શોર્ટ ડ્યુરેશનમાં રહેવું જોઈએ. જે મેચ્યોરિટી હોય થોડી ઓછી રાખવી જોઈએ. અપ ટુ મેક્સિમમ ઓફ 4 years. 4 years થી વધારે હમણાં ક્રોસ ના કરવું જોઈએ. ઇન્વેસ્ટર્સે રોલ ડાઉન સ્ટ્રેટેજી હોય કે ટાર્ગેટ મેચ્યોરિટી જે સ્ટ્રેટેજીસ હોય એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ડ્યુરેશન પ્લે કે ડ્યુરેશન બેટ્સ ના રાખવા જોઈએ. અને આમાં ફ્લોટર ફંડ્સ અને આર્બિટ્રાજ ફંડ્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે ઇન્વેસ્ટર. હવે આ કરન્ટલી સિનેરિયોમાં, આટલી વોલેટાઇલ સિનેરિયોમાં ડેટમાં બહુ રિસ્ક લેવાની જરૂરત નથી. હાઈ ક્રેડિટ ક્વોલિટીમાં જ ઇન્વેસ્ટ કરે એટલું ધ્યાન રાખે. કારણ કે લો ક્રેડિટ ક્વોલિટીમાં જ્યારે ડાઉનગ્રેડ થાય, ડિફોલ્ટ થાય, તમારા પૈસા ગયા તો ગયા. આમાં પછી રિકવરીના બહુ ઓછા ચાન્સીસ હોય છે. કોઈ કેસમાં રિકવરી થઈ જતી હોય છે, પણ debt can be more riskier than equities at times. So high credit quality માં જ રહેવું જોઈએ. અને જે ઇન્વેસ્ટર્સને આખું ડેટ માર્કેટ સમજમાં ના આવતું હોય કેવી રીતના આગળ વધવું, તો સિમ્પલ પ્લેન વેનીલા ફિક્સ ડિપોઝિટ સારા બેંકના મોટા બેંક હોય કે SBI હોય, ICICI હોય
કે આપણે HDFC હોય એવા સારા મોટા બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરો તો અને તમારું જે ટાઈમ હોરાઇઝન છે મેચ્યોરિટી પ્રોફાઇલ મેચ કરીને તમે ફિક્સ ડિપોઝિટ બનાવો. અને પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પણ આમાં તમે જોઈ શકો છો, કારણ કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં તમને ટેક્સ બેનિફિટ અંડર સેક્શન 80C પણ મળી જતી હોય છે. અને દે આર ઓલ પોસ્ટ ઓફિસ સ્કીમ્સ આર ઓલ સોવરેન બેક્ડ. સો આમાં સેફટી પણ મળે છે, પોસ્ટ ઓફિસ સ્કીમ્સ રિટર્ન્સ પણ સારું આપે છે અને તમને સેક્શન 80C માં પણ બેનિફિટ આપે છે. તમે જે સિનિયર સિટીઝનનું તમે જે કીધું, સિનિયર સિટીઝન કેન ઇન્વેસ્ટ ઇનટુ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. મારા ખ્યાલથી દેટ વિલ બી મચ મોર આઈડિયલ. 7.4% હમણાં આપી રહ્યું છે વિથ ધ મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ઓફ 15 લાખ રૂપીસ. તો ઓફકોર્સ ઘણા બધા એવેન્યુઝ છે, પણ ઋષભ, સપોઝ અત્યારે કોઈ જે ઇન્વેસ્ટ કરતું હોય કે કોઈને જાગલ કરવું હોય પોતાનો પોર્ટફોલિયો, તો અત્યારની સિચ્યુએશનમાં અને ફ્યુચર પ્રેડિક્ટ કરીને આપણે ઇક્વિટીમાં કેટલું પોર્શન હોવું જોઈએ રેશિયો વાઇઝ, અને ડેટમાં કેટલું રાખવું જોઈએ? એટલે દેટ વિલ ડિપેન્ડ ઓન વન, શું રિસ્ક છે, શું એસેટ એલોકેશન છે, શું ટાઈમ હોરાઇઝન છે, બધાનું ડિફર થાય. હવે જે વડીલ હોય 50+, 60+ હોય એ લોકોએ બહુ ઇક્વિટીમાં ના કરવું જોઈએ, કારણ કે એમાં પછી રિસ્ક વધારે આવી જાય. દે શુડ કોન્સન્ટ્રેટ મોર ઓન કેપિટલ પ્રિઝર્વેશન આવી ગયું. આમ પ્રોટેક્ટિંગ કેપિટલ શુડ બી ધ કોર પર્પસ. ઇક્વિટીમાં થોડું બહુ કરી શકે, પણ અગેન બધાનું ડિફર કરે છે કે શું એ લોકોનું રિસ્ક છે. જે હવે ફોર એક્ઝામ્પલ કોઈ યંગ હોય કે 25 વર્ષનો કોઈ હોય, એને 25 યર્સ કે 30 યર્સનું વેલ્થ ક્રિએશન હોય, તો એ વધારે અરાઉન્ડ 70-80% તરીકે એ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી શકે છે. ઓલ્સો મારે એક ઓર વસ્તુ મને કેવી છે કે ડેટમાં છે ને ઇમરજન્સી કોર્પસ રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે તમે બધું ઇક્વિટીમાં કરો વેલ્થ ક્રિએશન માટે, એવું પણ ના ચાલે. કોઈ 25 વર્ષનો હોય ને તો એનું શું ઘરની શું વ્યવસ્થા છે, શું એનું કેશ ફ્લો છે, એ પણ એને બહુ ઇમ્પોર્ટન્ટલી ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે 25 વર્ષના પણ વ્યક્તિએ અગર એના પર જિમ્મેદારી હોય તો ઇમરજન્સી કોર્પસ રાખવું જોઈએ, કેશ ફ્લો સરખા હોવા જોઈએ, અને એટલું જ ઇન્વેસ્ટ કરવું જોઈએ ઇક્વિટીમાં કે લોંગ ટર્મમાં એ ઇન્વેસ્ટ રાખી શકે. આ એક તદ્દન તમે એકદમ સાચી એડવાઇસ આપી છે, કારણ કે આપણે જોયું છે ને તો કોન્સન્ટ્રેશન ખાલી યંગસ્ટર્સનું સ્પેશિયલી ઇક્વિટી માર્કેટમાં જ રહ્યા છે. ને આ કોવિડ દરમિયાન આપણે જોયું છે કે ઘણા બધા યંગ ઇન્વેસ્ટર્સ આવ્યા છે ને અત્યારે જે સાયકલ જોઈ રહ્યા છે, આઈ થિંક એમના માટે એક આઈ ઓપનર પણ બની રહેશે, કારણ કે ઓલવેઝ ગ્રાસ ઇઝ નોટ ગ્રીન. એ સિચ્યુએશન એમને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરી હશે. પણ ઋષભ, તમે અમારી સાથે જોડાયેલા લેજો. મારે એક બ્રેક લેવો પડશે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું, અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. જોડાયેલા લેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને હવે સમય થઈ રહ્યો છે દર્શકોના સવાલોના જવાબ આપવાનો, ને એના આન્સર્સ આપશે ઋષભ દેસાઈ, રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના. તો ઋષભ, ફર્સ્ટ જે સવાલ આવી રહ્યો છે રોનક સુરાનાનો. 1 વર્ષ માટે એમને બેસ્ટ ડેટ ફંડ જોઈએ છે રોકાણ માટે, તો તમે શું એડવાઇસ કરશો? પહેલી વાત તો આપણા ઇન્ડસ્ટ્રીમાં there is no such thing as best product. ઘણા બધા એવા સારા પ્રોડક્ટ્સ આવે છે. The suitability કોની કેવી હોય છે એ પ્રમાણે આપણે ચૂઝ કરવું જોઈએ. મારા હિસાબથી અપ ટુ 1 year ટાઈમ ફ્રેમ હોય, લો ડ્યુરેશન કેટેગરીમાં વેન્ચર કરી શકે છે, અને આર્બિટ્રાજ કેટેગરીમાં વેન્ચર કરી શકે છે. અગર એ ભાઈનું અગર હાઈ ટેક્સ બ્રેકેટમાં આવે છે તો આર્બિટ્રાજ ફંડ વિલ બી મચ બેટર, કારણ કે ટેક્સ એફિશિયન્ટ છે, એ ઇક્વિટીનું ટેક્સેશન લાગે છે. તો કમ્પેરેટલી શોર્ટ ટર્મમાં 1 વર્ષ પછી ઇક્વિટી ટેક્સેશન ઇઝ મચ મોર બેટર ઇન કમ્પેર ટુ ડેટ. ડેટમાં આપણે 3 વર્ષ આપણે પકડીને રાખીએ, 3 years અબાવ આપણે પકડીને રાખીએ તો આપણને એક સારો ટેક્સ બેનિફિટ મળે છે. તો આર્બિટ્રાજ ફંડ અને લો ડ્યુરેશન ફંડ માય રેકમેન્ડેશન છે. આઈડીએફસી લો ડ્યુરેશન ફંડ અને કોટક આર્બિટ્રાજ ફંડ એ ભાઈ જોઈ શકે છે. તો આર્બિટ્રાજ ફંડ, એમાં પણ લો ડ્યુરેશન ફંડમાં તમારે રોકાણ કરવું જોઈએ. આઈડીએફસી લો ડ્યુરેશન ફંડ અને કોટક આર્બિટ્રાજ ફંડ પર ધ્યાન તમે આપી શકો છો. નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે અંકુર જૈનનો. એ કહી રહ્યા છે કે મારી પાસે યુટીઆઈનો રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ છે, શું આમાં રોકાણ ચાલુ રાખવું જોઈએ કે નહીં? શું એડવાઇસ કરશો? તો આજે યુટીઆઈ રિટાયરમેન્ટ બેનિફિટ એક પેન્શન ફંડ છે. ડેટ હાઇબ્રિડ સ્ટ્રેટેજી ફોલો કરે છે, મતલબ 60% ડેટ ને 40% ઇક્વિટી. અને આમાં સેક્શન 80C એમને ટેક્સ બેનિફિટ પણ મળી જાય છે. આમાં એનું લોકિન પણ હોય છે. પણ હું એવી રીતના રેકમેન્ડ કરું કે અગર 60-40, 60 ડેટ ને 40 ઇક્વિટીમાં કરવું હોય
તો એ પોર્ટફોલિયો સેપરેટ રાખે ઇઝ બેટર રિસ્ક મેનેજમેન્ટ અને ટુ જનરેટ ઓપ્ટિમમ રિટર્ન્સ અમારા હિસાબથી. અગર તમે જો બધું પૈસા એક જ ફંડમાં નાખી દો, તમને પૈસાની જરૂરત પડે તો તમે ક્યાંથી કાઢો? તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે ડેટમાં અલગ પોર્ટફોલિયો બનાવો, ઇક્વિટીમાં અલગ પોર્ટફોલિયો બનાવો. અને તમે ડેટમાં પણ તમે સેક્શન 80C નો બેનિફિટ લઈ શકો છો. તમે પ્રોવિડન્ટ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તમે એફડીઝ વિચ ક્વોલિફાય અંડર સેક્શન 80C એમાં બેનિફિટ લઈ શકો છો. અને તમે ઇક્વિટીમાં ELSS જે કેટેગરી, ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ જે કેટેગરી છે, એમાં લોકિન સિર્ફ 3 જ વર્ષનું હોય છે. તમે એમાં વેન્ચર કરી શકો છો. સો માય રેકમેન્ડેશન ઇઝ કે તમે ઇક્વિટીનો એક અલગ પોર્ટફોલિયો બનાવો અને ડેટનો અલગ પોર્ટફોલિયો બનાવો. ઓકે, તો ઇક્વિટીનો એક અલગ પોર્ટફોલિયો કર્યો અને એક ડેટનો અલગ પોર્ટફોલિયો તમે કરી શકો છો. સાથે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે નીતિ ઢીમરનો. એ કહી રહ્યા છે કે જે અત્યારે માર્કેટ ઘટેલા છે તો ઇક્વિટીમાં રોકાણ કરીએ તો કેટલો ટાઈમ હોરાઇઝન પકડીને ચાલવું જોઈએ, કેટલો રાખવો પડે? સો પહેલી વાત તો ડિપેન્ડ કરે છે કે કઈ કેટેગરીમાં છે, કઈ ફંડમાં છે. યુઝ્યુઅલી મિનિમમ ટાઈમ હોરાઇઝન અમે ઇન્વેસ્ટર્સને કહીએ ઇક્વિટીમાં 5 થી 10 વર્ષ શું કેટેગરી, કે હરેક કેટેગરીની અલગ રિસ્ક હોય ને અલગ ટાઈમ હોરાઇઝન જોઈતો હોય છે. તો આમ 5 થી 10 વર્ષ યુઝ્યુઅલી એક મિનિમમ હોવું જોઈએ. હવે કરન્ટલી આપણે જે હમણાં કરેક્શન પોકેટમાં છે એ મેં તમને કીધું કે આ વર્ષ વોલેટાઇલ રહેવાનું જ છે, રાઈટ? હવે 6 મહિના પછી કે 1 વર્ષ પછી એ રિકવરી થઈ જાય અને ના એ થાય અને માર્કેટ લોંગર ટાઈમ સુધી બેરિશ પીરિયડ એ રહી શકે છે. સો પ્રિડિક્ટિંગ જે માર્કેટ કઈ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આઈ વિશ આઈ ન્યુ હાઉ ટુ પ્રિડિક્ટ ધ માર્કેટ કે ક્યારે હવે માર્કેટ ધડ દઈને રિકવર થઈ જશે. અગર એ બેન જે મિડ કેપ ને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટેડ હોય તો મિનિમમ ટાઈમ હોરાઇઝન 6 થી 7 વર્ષ રાખવો જોઈએ. અને લાર્જ કેપમાં અગર ઇન્વેસ્ટેડ હોય તો મિનિમમ ટાઈમ હોરાઇઝન 5 વર્ષ રાખવો જોઈએ. બટ ઓન એન એવરેજ 5 થી 10 વર્ષ તમે અગર ઇક્વિટીમાં કરો તો 5 થી 10 વર્ષ શુડ બી યોર આઈડિયલ ટાઈમ હોરાઇઝન. ઓકે, તો 5 થી 10 વર્ષનો આઈડિયલ ટાઈમ આપવો જોઈએ ઇક્વિટી માર્કેટમાં. ઓલવેઝ જેને ટાઈમ હોય, જેને પેશન્સ હોય એને જ એન્ટર થવું જોઈએ જો તમારે તમારું રિયલી કેપિટલ અપ્રિસિએશન જોવું હોય ટ્રુ સેન્સમાં. તો એના માટે આ એક ઉત્તમ એવન્યુ પણ છે. પણ ઋષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે, અને ઈમેલ પણ અમને કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.